હર મહિને 10-12 ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી હોય છે, પણ આ ઓગસ્ટ મહિનાની અંદર ફક્ત 4 જ મૂવીનું લિસ્ટ આવી છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે કે ઓગસ્ટ મહિનાની અંદર કેટલી મૂવી હિન્દી, ગુજરાતી, સાઉથની એકાદ બે છે, એ મૂવી વિશે વાત કરીએ. દરેક ફિલ્મ વિશે વાત કરીએ એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલા વાત કરીએ 7 ઓગસ્ટ. 7 ઓગસ્ટે 5 ફિલ્મો, એક ગુજરાતી, બીજી બધી હિન્દી. ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો આવી રહી છે, જેમાં સાયકલથી ચોરીઓ થતી બતાવવામાં આવશે. રોનક કામદાર, દીપક તિજોરી જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળશે. બીજી એક ફિલ્મ આવે છે ઓ માય ડોગ, પંકજ ત્રિપાઠીની ફિલ્મ છે. જીડીએન આવી રહી છે, આર માધવની ઘણી વખત પોસ્ટપોન થઈ ચૂકી છે. રાજકુમાર રાવની પ્રહાર પણ 7 ઓગસ્ટે આવી રહી છે, જે કસાબની ફાંસી ઉપર બેઝ છે અને કોર્ટરૂમ ડ્રામા છે. આર્યભટ્ટ ઝીરો આ ફિલ્મ પણ 7 ઓગસ્ટે જોવા મળવાની છે. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને 14 ઓગસ્ટે હવે 3 ફિલ્મો રિલીઝ થવાની છે, એક ગુજરાતી, 2 હિન્દી. ગુજરાતીની વાત કહું તો હિસ્ટ્રી ડ્રામા અંગ્રેજ જીવે છે, દેવ પગલીની આ ફિલ્મ છે. હિન્દીની વાત કહું તો સની દેઓલની બટવારા 1947 અને આવારાપનની સિક્વલ આવારાપન 2 ઇમરાન હાશમી આ ફિલ્મની અંદર જોવા મળવાનો છે. 26 ઓગસ્ટની વાત કરીએ તો એ મોસ્ટ અવેટેડ ફિલ્મ ટોક્સિક ફાઇનલી હવે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે, કારણ કે ઘણી વખત પોસ્ટપોન થઈ ચૂકી છે. બીજી ફિલ્મની વાત કરીએ તો શીલા, હર્ષવર્ધન રાણેની ફિલ્મ છે. કદાચ આ ફિલ્મ પણ રિલીઝ થવાની. હવે આવે છે 28 ઓગસ્ટ, 2 ગુજરાતી અને 3 હિન્દી, ટોટલ 5 ફિલ્મો. ગુજરાતીની વાત કરું તો ટોમ એન્ડ ચેરી, સિદ્ધાર્થ રાંદેરિયા, ધર્મેશ મહેતાની જોડી ફરી એક વખત આપણને જોવા મળવાની છે. બીજી ગુજરાતી ફિલ્મની વાત કરું તો અસંભવ, વૈસલ શાહની ફિલ્મ છે. મિત્ર ગઢવી, રોનક કામદાર, તત્સત મુનશી જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળવાના છે. આ ફિલ્મ ટોટલી ડોગ ઉપર આધારિત રહેવાની છે. આગળ વાત કરું તો ઈથાબાઈ ઉપર બનેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈથા, આનું ટીઝર જબરજસ્ત ચર્ચામાં હતું, એટલે આ ફિલ્મ જોવાલાયક જરૂર હશે. બાયોપિક છે આ, એટલે કોસલા કા કોસલા 2 એનું પણ એનાઉન્સમેન્ટ થયું છે, પણ હાલ કઈ અપડેટ આવી નથી. હજુ આવી શકે છે, કદાચ પોસ્ટપોન પણ થઈ શકે છે. બીજી એક અરશદ વારસીની જીવન વીમા યોજના, આ ફિલ્મ પણ 28 ઓગસ્ટે સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. આ લિસ્ટમાંથી તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એ કોમેન્ટ જરૂરથી કરજો, અને આ લિસ્ટ તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો. આ લિસ્ટમાં મિસ થઈ ગઈ હોય એવી ફિલ્મ જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.